નમસ્કાર. અત્યારે તો સ્ક્રીન પર તમે વિસાવદરના જાહેર થયેલા એકમાત્ર ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જોઈ રહ્યા છો. ગોપાલભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. તમે રાહમાં હશો, પ્રતીક્ષામાં હશો, ચૂંટણીની જાહેરાતની પત્રકાર પરિષદમાં સામેવાળા ઉમેદવારમાં. એવું લાગે છે કે થોડું વહેલું થયું છે આ વખતે જાહેરાત થવામાં, કે તમને એવું લાગે છે કે બધું પ્રોપર સ્ટ્રેટેજી પ્રમાણે જઈ રહ્યું છે? ના, બરાબર છે બધું. કેમ કે હું એ વિસ્તાર માટે જરાક નવો વ્યક્તિ છું. ઓકે. એટલે અમારું આયોજન એવું હતું કે ભાઈ વહેલા જઈએ તો બધા જ ગામડા જોવાઈ જાય. ગામ ક્યાં આવ્યું એ તો ખબર હોવી જોઈએ ને, કઈ ડાયરેક્શનમાં છે. ગામના લોકો જોવાઈ જાય. ગામમાં અમારા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સમર્થકો કોણ છે એને પણ મળાઈ જાય. ગામના પ્રશ્નો અમારે સાંભળવા હતા ખાસ કરીને, કેમ કે કોઈ વિસ્તારમાં જઈએ છીએ તો આપણને ખબર તો હોવી જોઈએ ને કે આ વિસ્તારનો સામૂહિક પ્રશ્ન શું છે, ગામદીઠ પ્રશ્ન શું છે, જ્ઞાતિ આધારિત પ્રશ્ન શું છે. તો એ બધું જાણવા માટે ઘણો પુષ્કળ સમય જોઈએ. તો અમે જે નિર્ણય લીધો એ ખરેખર સારો રહ્યો એટલું નહીં, બહુ સફળ રહ્યો છે. કેમ કે અત્યાર સુધીમાં મેં જ્યારે હું અહીંયા બોલું છું ત્યારે હું પર્સનલી 100 ગામડાઓમાં મિટિંગ કરી આવ્યો છું. 100 ગામમાં પૂરતો સમય લીધો છે. ક્યાંય કોઈ ઉતાવળ નહીં, કોઈ મતલબ ભાગાભાગી નહીં. શાંતિથી એમણે એમની વાત કરી, શાંતિથી મેં મારી વાત કરી. માત્ર મિટિંગ કરવા પૂરતી વાત નહીં. ગામના સામાજિક રાજકીય આગેવાનો હોય, કોઈ ભાજપના, કોંગ્રેસના, કોઈ ગૌશાળાના, કોઈ મંડળના, તો એમને મળવાનું થયું, એમના ઘરે ચા પાણી કરવાનું થયું. તો કુલ મળીને ગામને પૂરો સમય હું આપી શક્યો, જેથી કરીને ગામ મને ઓળખી શકે. મને નજીકથી 1 કલાક પોતાની બાજુમાં જોઈ લે તો એને આઈડિયા આવે કે આ વ્યક્તિત્વનો, વ્યવહારનો, વાણીનો કેવો માણસ છે. હું ગામને ઓળખું. તો કુલ મળીને આ નિર્ણય બહુ સારો રહ્યો છે, બહુ સફળ રહ્યો છે અને એનું પરિણામ મતગણતરીમાં દેખાશે. અને ઉત્સાહ જળવાયેલો છે કાર્યકર્તાઓમાં, કેમ કે જે પહેલા દિવસે ખૂબ આક્રમક જોયા અમે કાર્યકર્તાઓને, એ હજી એ જ ફોર્મમાં છે? વધારે ફોર્મમાં છે. ચૂંટણીની નજીક જતા જાય છે ને, તે દિવસે તો માત્ર જાહેરાત હતી, હવે તો ચૂંટણી આમ સામી દેખાવા લાગે છે. એટલે વધારે ઉત્સાહ વધતો જાય છે કાર્યકર્તાઓનો. અને તમને કેમ એવો ભરોસો છે કે કોઈ પણ હિસાબે આ વખતે તો ચૂંટણી જાહેર કરવી જ પડશે? કેમ કે આપણે આની પહેલા, મને યાદ છે લોકસભા પહેલા જ્યારે ચૂંટણી આવું લાગતી હતી કે બાકીની પેટા ચૂંટણી સાથે જ વિસાવદર જાહેર થશે, ત્યારે તમે ખૂબ આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે ચૂંટણી ભારતીય જનતા પાર્ટી જાહેર નથી થવા દેતી, એટલા માટે જાહેર નથી થઈ રહી અને બાકી થઈ શકે છે. ઇલેક્શન છે કડીની સાથે સાથે ખેંચાઈ ગયા. એ તો એ વખતે તો હાઈકોર્ટમાં પિટિશન પેન્ડિંગ હતી. એટલે પિટિશન કરનાર વ્યક્તિ ભાજપના માણસ હતા. ભાજપ ધારે તો 1 મિનિટમાં ઊભા અરજી ખેંચાઈ શકે એમ હતી, પણ ભાજપે ખેંચાવી નહીં, ચૂંટણી ટલ્લે ચડાવી. જે દિવસે ભાજપે ઈચ્છ્યું, ભાજપે નક્કી કર્યું કે હવે ખેંચી લેવી, તો બીજા દિવસે ખેંચાઈ ગઈ. તો હું તે દિવસે જ્યારે અહીંયા આવીને બોલતો હતો ત્યારે મને ખબર હતી કે આ પિટિશન ભાજપે જાતે કરીને એમ કે ટલ્લે ચડાવવા માટે ખેંચતા નથી, એને ખેંચી લીધી. તો ચૂંટણી આવશે મોસ્ટ પ્રોબેબલી 10 તારીખ પહેલા જાહેર થઈ જશે, 10 મે પહેલા. કેમ કે ચૂંટણી કરતા પહેલા ચૂંટણી પંચ જે પ્રોસેસ કરતું હોય, કેમ કે મેં સરકારી નોકરી કરી છે, તો ચૂંટણી જાહેર થાય એની પહેલા મતદાર યાદીની સુધારણા યાદી બને, ચૂંટણી જાહેર થાય એના પહેલા એક્વિઝિશન થાય, ગાડીઓનું વગેરેનું એક્વિઝિશનની પ્રોસેસ ચાલુ થાય, સ્ટાફની પ્રોસેસ ચાલુ થાય. કેમ કે સરકાર પાસે એટલો સ્ટાફ ન હોય એટલે બેંક પાસેથી મગાવે, BSNL પાસેથી, રેલવે પાસેથી, બધેથી મગાવે. તો એનું પણ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. આરઓ જે છે ત્યાંના આરઓ એને ઓફિશિયલ ઓર્ડર આપી દીધા છે બધી અલગ અલગ સરકારી શાખાઓને કે તમારે ત્યાંથી લિસ્ટ મોકલો સ્ટાફનો. તો એક ચૂંટણી કરવા માટે જે પ્રક્રિયા કરવાની થતી હોય એ બધી જ પ્રક્રિયા ચાલુ છે અથવા અડધે પહોંચી ચૂકી છે. તો હવે કઈ ચૂંટણી નહીં આવવાનું બીજું કોઈ કારણ નથી, પણ હા, હવે ભાજપ વાળા ઈચ્છે તો ગમે ત્યાંથી રોકી શકે. એ તો એટલી નિમ્ન માનસિકતાના તો ખરા જ. વિસાવદરની જનતાનું માનસ શું કહી રહ્યું છે? એટલા માટે તમે જઈ રહ્યા છો, એટલે જીત હારના સંદર્ભે હું નથી કહેતી, પણ એ ક્ષેત્રની જનતા બહુ કમનસીબ રહી. એણે જેના પર ભરોસો કર્યો બધા દગો આપીને જતા રહ્યા. આમ આદમી પાર્ટી એ વાતનો ભરોસો અથવા પ્રચાર કરતી રહી જે તે સમયે કે તમે કોંગ્રેસને વોટ આપો છો તો એ વોટ અલ્ટિમેટલી ભાજપમાં જાય છે ને એટલે તમે અમને પસંદ કરો. વિસાવદરે તમારી એ વાત પર ભરોસો કર્યો, પસંદ કર્યા તમારા ઉમેદવારને, એ ભાજપમાં ગયા અને જીતતાની સાથે આશીર્વાદ લેવા માટે CR પાટીલના ગયા હતા. એટલે એ ફૂટેલા હતા એ સાબિત થયું. તો તમારા પર કેમ ભરોસો કરશે? જનતાનું માનસ તૈયાર છે એ ફરી એકવાર એક ઝટકો લેવા માટે? નહીં, આ ચૂંટણીમાં મારી ઉમેદવારી જાહેર કરતા પહેલા મલ્ટી લેવલ પ્રોગ્રામ થયા. એક તો અમારા મનોજભાઈ સોરઠિયા ગામડે ગામડે ગયા અને જિલ્લા પંચાયતના ગામ વાઇઝ મિટિંગો કરી. એમાં પાર્ટીના કાર્યકર્તાઓ, શુભચિંતકો અને ગામના આગેવાનો આવ્યા હતા. એ બધાને પૂછવામાં આવ્યું કે ભાઈ હવે ભવિષ્યમાં ચૂંટણી થાય ત્યારે આપણે શું કરવું જોઈએ. તો લગભગ જે ગામડામાં મિટિંગ થઈ, મોટી સંખ્યા ધરાવતા ગામમાં, એ બધાએ કીધું કે ગોપાલ ઇટાલિયા ઊભો રહે
તો અને તો જ અમને મત આપવા માટે ઈચ્છા છે અથવા ભરોસો છે, અધરવાઇઝ અમે ભાજપમાં જતા રહીશું. એવું સ્પષ્ટ વાત તે દિવસે કરેલી જ્યારે હું ઉમેદવાર નહોતો. બધાએ કીધું કે ભાઈ હવે ગેરંટી વાળો માણસ જોશે. હવે ગેરંટી આમાં બોલીને હોય નહીં, માણસનું વ્યક્તિત્વ જ માણસની ગેરંટી છે. ચારિત્ર જે છે, રાજનીતિનું કેરેક્ટર શું છે કે ગોપાલ ઇટાલિયા પક્ષ પલટો નહીં કરે, એ આજ હજારો લોકોને ભરોસો છે. કેમ કે મેં અનેક સંઘર્ષો જીરવી લીધા છે, અનેક યાતનાઓ સહન કરી છે. હું ચૂંટણીની હાર પચાવી ગયેલો માણસ છું, એ પછીની બ્લેમ ગેમ પચાવી ગયો. તો લોકોએ જ્યારે સામે ચાલીને કીધું, એક ગામમાં નહીં અનેક ગામમાં, મનોજભાઈ લગભગ 8 દિવસ એ વિસ્તારમાં સભાઓ લીધી, રોજની 2-3 સભા. તો લોકોએ જે કીધું એ અમે કર્યું છે, એટલે લોકોને ભરોસો છે. અને અત્યાર સુધીમાં હું 100 ગામડામાં જઈ આવ્યો. તો 100 ગામમાં મારી મિટિંગમાં જે કાંઈ લોકો આવ્યા હતા, મિટિંગ પૂરી થયા પછી લોકોએ પોતે સ્વયંભૂ એમ કીધું કે અમારા ગામમાં આ છેલ્લા 20 વર્ષમાં આટલા લોકો કોઈની મિટિંગમાં પહેલી વાર આવ્યા, એટલા તો ભૂપતભાઈ વખતે નહોતા આવ્યા. ભાજપમાં તો આવવાનો સવાલ જ નથી, કોંગ્રેસની મિટિંગો થતી નથી. લોકો સ્વયંભૂ એમ કહી રહ્યા છે કે ભાઈ આટલું માણસો આવી ગયું એટલે અમને આશ્ચર્ય થાય છે કે અમારા ગામમાં 100 લોકો રામજી મંદિરે બેઠા છે. તો લોકો ખૂબ બહોળી સંખ્યામાં બહાર આવે છે, કેમ કે એમને ભરોસો બે વાતનો છે. એક વાત એ ભરોસો છે એમને કે આ ગોપાલ ઇટાલિયા જે પાર્ટીમાંથી આવે છે એ પાર્ટીમાં રહેશે, ટકશે અને કામ કરશે. બીજો ભરોસો એ છે, સૌને મોઢે કહે છે, મને કંઈ હું મારા વખાણ કરું એવું નથી, કે આ લાયક માણસ છે, અને આ વકીલ છે, આ બોલી શકે એમ છે, અવાજ ઉઠાવી શકે એવો માણસ છે. અને એટલે આ માણસ ત્યાં હશે તો ઘણો બધો પ્રભાવ ઊભો કરશે સરકાર ઉપર અને અસર કરશે. તો એ બંને વાત લોકોના દિલ સુધી પહોંચી ગયેલી વાત છે કે આ ભાગવાનો નથી, આ ટકી જવાનો છે અને આ ધારાસભ્ય બનવા માટે કેપેબલ માણસ છે. આ લોકોનો પોતાનો અવાજ છે. હા, લોકો જનરલ ઓપિનિયન છે બધી જ્ઞાતિમાંથી. ઓકે, બે દ્રષ્ટિકોણ છે કોંગ્રેસનું ગઠબંધન ન થયું એ જોવાના. એક કે કોંગ્રેસ જો તમારી સાથે ગઠબંધન કરી લે તો એણે આવનારી વિધાનસભામાં બહુ બધા મુદ્દે કોમ્પ્રોમાઇઝ કરવું પડે, ડેટા એને સપોર્ટ ન કરે, વધુ એક ધારાસભ્ય આમ આદમી પાર્ટીનો ઉમેરાય, અને એની પાસે હાલ કોમ્પ્રોમાઇઝ કરવાનું કોઈ રીઝન એટલે નથી, કેમ કે એ એમ પણ હારેલા છે અને તમે જાઓ કે ન જાઓ એમ બહુ કોંગ્રેસની સ્થિતિમાં કંઈ ખાસ ફરક પડવાનો નથી. એટલે જો એ દૂરનું વિચારે તો એમને ફેવર જાય એવું એક માનવું છે. અને બીજું એક સૌથી મોટું કારણ ને પરિબળ એ છે કે તમારા કેપ્ટન જાતે હારેલા છે. આમ આદમી પાર્ટી એ સ્થિતિમાં નથી જે 2022ની સ્થિતિમાં હતી, જબરદસ્ત માહોલ છવાયેલો હતો, અરવિંદ કેજરીવાલ પોતે તાકાતમાં હતા. આજે આમ આદમી પાર્ટી પોતે શક્તિશાળી નથી. તો એવા સંજોગોમાં કેમ કરે તમારી સાથે? કેપ્ટન હારી ગયા તો રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી જીતી ગયા હતા, એ હારી ગયા હતા ને એક સમય. તો આ તો રાજનીતિ છે. નરેન્દ્ર મોદી આ 2024ની લોકસભા માંડ જીત્યા છે, માંડ. કોંગ્રેસના એક સામાન્ય કાર્યકર્તા સામે ફીણ આવી ગયા વડાપ્રધાન. તો આ એ એંગલ હોઈ ન શકે, ગઠબંધન થવા ન થવાનો એંગલ એ ન હોઈ શકે. રાહુલ ગાંધી જીતેલા છે, હારેલા છે, કેજરીવાલ હારેલા જીતેલા, જે કાંઈ કોંગ્રેસનો એંગલ હોય તે. અમારું તો એટલું કહેવાનું છે કે નિર્ણય જનતાના હાથમાં છે. હું 100 ગામડામાં ગયો, મેં બધા ગામમાં જઈને લોકોને વિનંતી કરી કે ભાઈ હું ટીકા ટિપ્પણી કરતો નથી. અમારે અને કોંગ્રેસને વાવ વિધાનસભા અને વિસાવદર વિધાનસભામાં ગઠબંધનની વાત થઈ હતી, એ પ્રમાણે અમે વાવ વિધાનસભામાં ઉમેદવાર નથી ઊભો રાખ્યો. અને માત્ર વાવ નહીં, માણાવદરમાં ચૂંટણી આવી હતી, પેટા ચૂંટણી, અરવિંદ લાદાણીએ પક્ષ પલટો કર્યો, અમે ત્યાંય ઉમેદવાર નહોતો ઊભો રાખ્યો, કેમ કે ગઠબંધન હતું. અને ત્યાં તો અમારે કરશન બાપુ ઉમેદવાર હતા માણાવદરમાં, બીજા નંબરના મત મળ્યા હતા કરશન બાપુને, હાઈએસ્ટ મત મળ્યા. છતાંય અમે માણાવદરની પેટા ચૂંટણીમાં ઉમેદવાર ન ઊભો રાખ્યો. અર્જુનભાઈએ પક્ષ પલટો કર્યો તો અમે પોરબંદરમાં ઉમેદવાર નથી ઊભો રાખ્યો. સીજે ચાવડાએ પક્ષ પલટો કર્યો, અમે ત્યાંય ઉમેદવાર નથી ઊભો રાખ્યો. વાઘોડિયામાં ધર્મેન્દ્રસિંહે પક્ષ પલટો કર્યો, અમે ત્યાંય 4-4, 5-5 પેટા ચૂંટણી ગુજરાતમાં આવી 2022 પછી. એ પાંચેય ચૂંટણીમાં અમે ઉમેદવાર નથી ઊભો રાખ્યો, કેમ કે અમારું ગઠબંધન હતું. આ છઠ્ઠી ચૂંટણી વિસાવદરની આવી અને કોંગ્રેસ જો પોતાનું વચન ભંગ કરે તો અમે ટીકા નથી કરી કે કશું જો અને તો વાળી વાત કર્યા વગર સીધું ગામના લોકોને અને ગામના કોંગ્રેસના કાર્યકર્તાઓને મેં મારી રીતે વિનંતી કરી છે કે ભાઈ હવે તમારા હાથમાં નિર્ણય છે, આવું જ રીતે ચાલવાની હોય રાજનીતિ, તો તમે નિર્ણય કરો ભાઈ, હું નાનો પડીશ. મેં બધે આ જ ભાષામાં વાત કરી છે કે કોંગ્રેસે વચન ભંગ કર્યું છે. હજુ સમય બાકી છે, ફોર્મ ભરાઈ નથી ગયા, એટલે ફેરફાર થઈ શકે એમ છે. કોંગ્રેસના કાર્યકર્તાને અપીલ છે, પાર્ટીને રિક્વેસ્ટ કરે, અને જનતાને મેં એક વિનંતી કરી છે કે ભાઈ તમે નિર્ણય યોગ્ય કરજો, હવે તમારા હાથમાં છે, મારે ટીકા ટિપ્પણી નથી કરવી. પણ કોંગ્રેસ સાથેનો આ ડખો તો જૂનો છે, કેમ કે લોકસભામાં એ આમ ગઠબંધન કે બધી વાતો થઈ, પણ ચૈતર વસાવાને બહુ એટલો બધો સાથ ભરૂચમાંથી મળ્યો નહીં જે એમને અપેક્ષા હતી કોંગ્રેસનો સાથ મળશે એવો. એ તો હવે એ જે જૂની થઈ ગયેલી વાતમાં તો શું ચર્ચા કરીએ. અત્યારે નવી વાત વિસાવદરની છે કે જે ગઠબંધનની ચર્ચા થઈ ચૂકી છે, 5 સીટો પર અમે ઉમેદવાર નથી ઊભા રાખ્યા, 6ઠ્ઠી સીટમાં અમારો વારો છે.
જનતા જોઈ રહી છે. તમે એક વસ્તુ સમજો કે રાજકારણમાં દરેક નિર્ણયની લાંબા ગાળાની અસર હોય. આજે ને આજે ફાયદો નથી, આજે ને આજે નુકસાન નથી. ગોપાલ ઇટાલિયા ચૂંટણીમાં ઊભો છે એ વાતથી હજારો લોકોને લાગણી છે. હું કાંઈ ભાજપની સામે લડું છું એટલા માત્રથી નહીં, પણ હું 2022ની ચૂંટણી હાર્યો એ પછી હું સતત સક્રિય રહ્યો અને અલગ અલગ ઘટનામાં મેં નેતૃત્વ કર્યું, ઈમાનદારીથી કર્યું. લોકોને એ વાત દિલ સુધી પહોંચી, ગમી છે કે માણસ હારી ગયો છતાંય તે આપણા માટે લડે છે. તો એ જે પ્રેમ છે ને આ વિસાવદરની ચૂંટણીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પાર્ટી કરતાંય તે વ્યક્તિને પ્રેમ બહુ મળી રહ્યો છે. લોકો પોતે જાતે મોઢે કહી રહ્યા છે કે ભાઈ ગોપાલભાઈને અમે મત આપવાના છીએ, બાકી બધી વસ્તુમાં અમને રસ નથી પડતો. જ્યારે ચૂંટણી લાગણીનો વિષય બની ગઈ હોય, પ્રેમનો વિષય બની ગઈ હોય, ત્યારે એને પાર્ટી ને ગઠબંધન એ બધું નાનું થઈ જાય છે, એ ટૂંકું પડે છે, પ્રેમ મોટો થઈ જાય છે. લોકોના પ્રેમને ઓવરલુક કરીને, પ્રેમને બાયપાસ કરીને જો કોંગ્રેસ કંઈ કરવા માગે છે તો આખા ગુજરાતની જનતા અને કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ પણ જોઈ રહ્યા છે કે મને અનેક કોંગ્રેસના કાર્યકર્તાને ફોન આવ્યો કે યાર અમારી પાર્ટી ખરેખર ખોટું કરે છે, આ ન થવું જોઈએ. તો એ બધી વસ્તુ લાંબા ગાળે લોકો પોતે વિચારશે અને લોકો નિર્ણય કરશે. કોંગ્રેસનો કાર્યકર્તા નિર્ણય કરશે, કેમ કે સમજ તો બધાને પડે છે કે કોંગ્રેસે ત્યાં ઉમેદવાર ઉભો રાખવાનું રિલેવન્સ, સુસંગતતા શું છે. ઇફ ગિવન અ ચાન્સ ગોપાલ ઇટાલિયા પાર્ટી બદલી દે? ગેરંટી શું ગોપાલ ઇટાલિયાની? પણ ગોપાલ ઇટાલિયાની ગેરંટી, ગોપાલ ઇટાલિયાએ ભૂતકાળમાં જે કાંઈ રાજકીય એક્ટિવિટી કરી હોય એ ગેરંટી. હું અત્યારે શબ્દોથી બોલું તો કદાચ ન માનવું જોઈએ, પણ મેં ભૂતકાળના 100 રાજકીય પ્રોગ્રામ્સ આપ્યા હોય એમાં મારી વર્તન શું રહ્યું, મારી વાણી શું રહી, મારો નિર્ણય શું રહ્યો, એ નિર્ણયના પરિણામ પછી મારો નિર્ણય શું રહ્યો એ જોવાનું ને એના આધાર નક્કી કરવાનું. બાકી બોલવા ખાતર તો હું કેમેરા સામે બોલી જાઉં, મતલબ શું છે? વિસાવદરમાં પહેલગામ કે પછી બાંગ્લાદેશીઓને ખાલી કરવા કે ચંડોળાનું ડિમોલિશન જેવી વાતો થાય છે, ચર્ચાનો હિસ્સો બને છે? નહીં, ચંડોળાવાળી ઘટના તો આ છેલ્લા 2 દિવસથી બની. 2 દિવસથી મારો પ્રોગ્રામ નથી થયો કેમ કે હું જરાક અમદાવાદ કામમાં ને એમાં હતો. એટલે પહેલગામની ઘટનાને લઈને ચોક્કસ આપણા દેશની ઘટના છે, આપણા દેશને સાથે જે અન્યાય અત્યાચાર થયો છે તો લોકો સ્વાભાવિક છે રિએક્ટ કરે છે કે આ ખોટું છે અને સરકારે આની સામે કડક પગલાં લેવા જોઈએ. એટલી પ્રતિક્રિયા તો ખરી લોકોની અને સ્વાભાવિક હોવી જોઈએ, એમાં કંઈ ખોટું નથી. અને લોકો એ વાતને ઇમોશનલી, પોલિટિકલી કોઈ રીતે જોઈ રહ્યા છે? હું એક ગામમાં હતો, ગામનું નામ હું ભૂલી ગયો. છેલ્લે જ્યારે મારી છેલ્લી સભા જે થઈ ને એ ગામમાં, નામ મને યાદ નથી આવતું, એ ગામમાં ગામનો મુખ્ય આગેવાન ઊભા થઈને માઇકમાં બોલ્યા ફૂલ આક્રોશ સાથે. લગભગ 200 પુરુષો બેઠા હતા અને 30-40 જેટલી મહિલાઓ બેઠી હતી. રાતના 10:30નો સમય હતો અને એ ગામમાંથી એ ભાઈ આક્રોશ સાથે, મેં મારી વાત પૂરી કરી, સૌનો આભાર કહીને હું બેઠો એટલે એને મારા હાથમાંથી માઇક લઈ લીધું અને એણે એમ કીધું કે પ્રધાનમંત્રી વિશે એણે થોડીક આક્રોશભરી ભાષામાં વાત કરી કે એને શરમ નથી આવતી કે આપણા દેશ ઉપર હુમલો થયો છે, સર્વપક્ષી બેઠક બોલાવી છે અને માણસ જ એમાં હાજર નથી. કે એણે એને ગામ લોકોને કીધું કે તમે બધાએ જોયું? ગામ કે હા અમે જોયું. તો કે એને શરમ આવવી જોઈએ કે આપણા દેશ ઉપર હુમલો થયો આતંકવાદનો, બધી પાર્ટી ભેગી થઈ છે, સર્વપક્ષી બેઠક છે અને એમાં વડાપ્રધાન કેમ હાજર નથી અને બિહારમાં ચૂંટણી પ્રચાર કેમ કરે છે? એને શરમ આવવી જોઈએ કે આપણા દેશની મેટર હોય તો તમારે સર્વપક્ષી બેઠકમાં હાજર રહેવું જોઈએ, જે કાંઈ ચર્ચા થાય તે. આવું ઈ ગામના એક નાગરિકે સ્વયંભૂ ઊભા થઈને માઇકમાં કીધું. અને માણસે જોશે ને, જ્યારે ખુશ થશે જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક થાય કે પછી પીઓકે લેવાની વાત થાય કે કોઈ પણ એ વાત કે જે દેશની સુરક્ષાને લગતા છે, એટલે શું કરશે એમાં બહુ ડિટેલમાં નથી જવું, પણ એ કંઈ પણ કરશે તો એની સામાન્ય માણસ પર બહુ મોટી અસર થવાની છે. એને ભરોસો આવશે કે આ જ સરકાર છે ને આ જ પક્ષ છે જે મને સુરક્ષિત રાખે છે. હા, જરૂરી છે. સરકાર સુરક્ષિત રાખવા માટે જ બનાવીએ છીએ ને. સરકાર આપણને લૂંટવા માટે તો નથી જ બનાવતા. તો સરકાર આપણને સુરક્ષાનો અહેસાસ કરાવે તો એ તો એની જવાબદારી છે. પણ એ વાતની વિસાવદર પર કોઈ અસર થશે એ તમને? એ તો જ્યારે થશે ત્યારે ખબર પડે ને. અત્યારે કેમ ખબર પડે? અત્યારે તો કોમન સેન્ટિમેન્ટ હોય, એક જનરલ દેશ પ્રત્યેની જે લાગણી હોય એ લોકોએ વ્યક્ત કરી કે ભાઈ હા આ ખોટું છે અને આની સામે આપણે પ્રતિકાર આપવો જોઈએ. એ નોર્મલ વાત થઈ ગઈ. હવે રિટેલિએટ થશે ત્યારની વાત તો ત્યારે ખબર પડે ને કે જનતા એને કેવી રીતે જોવે છે. રિટેલિએટ કરવું જોઈએ એવી તો બધાની કોમન લાગણી છે, એમાં તો કોઈ માણસ બાકાત નથી. એ ખેડૂતો હોય, હું, આપણા સૌની લાગણી શું છે કે ભાઈ મારો ને, તમે રોજ મારી જાય છે તમે મારો, ક્યાં કોઈ ના પાડે છે? તો એ સેન્ટિમેન્ટ એ વખતે ખબર પડશે. હાલ પૂરતી જનરલ લાગણી જે ભારત પ્રત્યે હોય, ભારતની સેના પ્રત્યે હોય, એ બધાની છે. અને તમારો મુદ્દો શું છે ચૂંટણીમાં? કેમ કે એટલા માટે જનરલ, કેમ કે વિસાવદરના મુદ્દા ઓલમોસ્ટ લોકોને ખબર છે. ખેડૂત ત્યાં સૌથી મોટો મુદ્દો છે, એમની ખૂબ બધી સમસ્યાઓ છે, જે સ્થળાંતર થવાનું હતું એ થઈ ગયું, જ્યાં છે નાના ખેડૂતો છે. પણ આટલા વર્ષોથી આ જ મુદ્દો છે. એટલે હર્ષદ રીબડિયા પાઘડી પહેરીને, મને આ છે ટીવી ચેનલની ડિબેટમાં આવતા અને ખૂબ આક્રમકતાથી બોલતા, આમ હળબળ લઈને આવતા, એ બધું અમે જોઈ લીધું છે. મુદ્દાઓ ત્યાંના ત્યાં છે.
સોલ્યુશન લોંગ ટર્મ હોય. હમ. અત્યારે હું પેટા ચૂંટણીનો 1.5 વર્ષ પૂરતો ઉમેદવાર છું, એટલે હું એમ કહી દઉં કે હું 1.5 વર્ષમાં ક્રાંતિ કરી નાખીશ તો એ વાહિયાત વાત લાગે. 1.5 વર્ષ માટે શું કરવા જેવું છે એ હું ગામડાના લોકોને જઈને હું પૂછી રહ્યો છું. હું નક્કી નહીં કરું કે મારે શું કરવાનું છે. એમણે મને કહેવાનું છે કે તને અમે મત આપશું ને તું ચૂંટાઈ જા તો તારે આ કામ કરવાનું. એ કામ મેં મારી વેદનાની ડાયરીમાં લખ્યું છે. આખા વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકમાં કોઈ એવું ગામ નથી કે હું ત્યાં ગામમાં જાઉં એટલે ગામમાં બધા બેઠા હોય, હું આવી નીચે બેસું શરીરથી પૂછીએ શરૂઆત, હા ભાઈ કંઈ જણાવો આપણા ગામમાં શું શું જાણવા જેવું છે, સમસ્યા છે, મારું ધ્યાન દોરવા જેવી બાબત કયો. 100 ગામમાં શરૂઆત રોડથી થઈ. કેટલા ભયંકર ખરાબ રોડ છે, ભાઈ રોડનું કંઈક કરો. 100 માંથી 100 ગામે જઈને બેસીને હું પૂછું ગાઉં કંઈક કયો, એનો પહેલો જવાબ રોડથી ચાલુ થયો. આ 100 ગામ એટલી હદે ગળે આવી ગયા છે, તમે ત્યાંના રોડ જોશો તો તમને એમ થશે કે ભાજપની સરકારને રોડે દોડાવીને મારવા પડે. એટલી ખરાબ કક્ષાના, એટલા ભંગારમાં ભંગાર રોડ છે કે એની વાત જવા દો. બીજી વસ્તુ કે અનેક ખેડૂતોના ખેતરે હજુ પાણી પહોંચ્યું નથી સૌની યોજનાનું. મૂળભૂત રીતે પ્રશ્નો જે છે એને આપણે 3 પ્રકારના પ્રશ્ન તરીકે સમજી શકીએ, જે મેં ખેડૂતોને કીધા છે ગામડે ગામડે, કે કેટલાક પ્રશ્નો કાયદાના પ્રશ્નો છે, એની અંદર લીગલ નોલેજ હોય ને લીગલ પ્રોસેસ કરીએ તો એ પ્રશ્ન પૂરો થઈ જાય છે. એના માટે કાંઈ સરકારની, ભાજપની, ભાજપના મંત્રીની રહેમની કે એની કાંઈ અહેસાનની જરૂર નથી. કાયદાનો પ્રશ્ન છે. કેટલાક પ્રશ્નો વહીવટી પ્રશ્નો છે, જેમાં સરકારી માણસ જે ઓથોરિટીમાં બેઠો છે એ સીધો હાલે તો તરત કામ પૂરું થઈ જાય એમ છે. અને કેટલાક પ્રશ્નો રાજકીય ઈચ્છા શક્તિના પ્રશ્નો છે, જેના માટે સરકારમાં હોવું જરૂરી છે, સત્તાની સરકાર જેની હોય. તો પબ્લિક આ ત્રણેય પ્રશ્ન વચ્ચેનો ફરક સમજે છે. જેમ કે અનેક ગામડાઓની અંદર મીટર નથી મળતા ખેડૂતોને પાણીના. એ ખેતીવાડી કનેક્શન હોય તો અલગ વાત છે, ગામડાનું જ્યોતિગ્રામનું કનેક્શન હોય તો અલગ વાત છે. હવે એના માટે ભાજપના મંત્રીને હાથ જોડવાની જરૂર નથી. એ કાયદાનો પ્રશ્ન છે. કાયદામાં કોઈ પ્રોસેસ લખી છે કે તમારે નવું મીટર જોતું હશે તો આટલા કાગળિયા આપવાના છે, આટલું કોટેશન કઢાવવાનું, આટલું 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 એ કરો એટલે પેલા દેવાનું છે. તો કાયદાનો પ્રશ્ન જ્યાં પૂરો થઈ જાય છે ત્યાં સોલ્યુશન પણ આવી જાય છે. વહીવટી પ્રશ્નો કેવા છે કે સરકારી માણસો છે એની ઉપર કોઈ કહેવા વાળો નથી. ભાજપને તો એ ગાંઠતા નથી, ભાજપને તો એ માનતા નથી, કેમ કે સરકારી તંત્ર આખું સમજી ગયું છે કે ભાજપના એક પણ માણસની પાર્ટીમાં કોઈ ઓકાત નથી. એટલે આનું કામ હું નહીં કરું ભાજપ વાળાનું તો પણ ભાજપ વાળો એની પાર્ટીમાં જઈને મારા વિરુદ્ધમાં કંઈ કરી શકવાનું નથી, કેમ કે એનું કોઈ સાંભળતું નથી. આ તમે જો પરમ દિવસે ભાજપના જિલ્લા પંચાયતના 2 સભ્યોમાં અંદર ગાળાગાળી થઈને જાનથી મારી નાખવાની ધમકી મારી. ભાજપના ચેરમેન જે છે જિલ્લા પંચાયતના, એને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખના પતિએ મારી નાખવાની ધમકી આપી. શું કામ? મેટર ડીડીઓને લગતી છે. ડીડીઓ છે એ ત્યાં જે કાંઈ કામ કરે છે એ કામના કારણે ભાજપના જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિને વાંધો છે. શું કામ? કેમ કે એના ખોટા બિલ પાસ નથી થતા, એને ચોરી કરવી છે સરકારી કામમાંથી. ઓલો ડીડીઓ થવા દેતો નથી. એટલે ડીડીઓ નથી થવા દેતો, પણ ડીડીઓનું આ જિલ્લા પંચાયતનો પ્રમુખ કઈ બગાડી શકતો નથી, કેમ કે ડીડીઓને ખબર છે કે આ તો બાજી મૂળા છે, ભાજપની ટિકિટ પર જીતેલા છે, આની પબ્લિકમાં ક્યાં કઈ વેલ્યુ છે. હવે ડીડીઓ એનું માનતો નથી એટલે આ અંદર ઝઘડા ચાલુ કરે છે. તો વહીવટીય પ્રશ્નો અનેક છે કે જેમાં સરકારી માણસને કામ નથી કરવું, અથવા એની ઉપર કોઈ પોલિટિકલ દબાણ નથી, અથવા એ ચૂંટાયેલા માણસોને કાંઈ માનતો નથી. એટલે સરકારી તંત્રના કારણે કેટલીક વહીવટીય પ્રશ્નો પેદા થયા છે. જેમ કે કાનાવડલા અને નાની પિંડાખાઈની વચ્ચે એક ડેમ બનવાનો છે, કાનાવડલા ડેમ. હવે નાની પિંડાખાઈ ગામની જમીનનું સંપાદન થઈ ગયું છે 20 વર્ષ પહેલા. કાનાવડલા ગામની ડેમની જમીનનું સંપાદન થતું જ નથી 20 વર્ષથી. ડેમ મંજૂર થઈ ગયો છે, એનું બધું તાંત્રિક મંજૂરી આવી ગઈ છે, એક ગામની જમીન સંપાદન થઈ ગઈ છે, જમીનનું વળતર ખેડૂતોને અપાઈ ગયું છે, અને બીજા ગામની જે જમીનો છે એનું સંપાદન નથી થતું. હવે 20 વર્ષથી સંપાદન નથી થતું. એક બાજુ પૈસા અપાઈ ગયા એટલે ખેડૂતોની જમીન સરકારમાં વહી ગઈ છે. ભલે ખેડૂત વાવે છે, કબજો છે, કેમ કે ડેમ બન્યો નથી. ડૂબમાં જે જમીન જાય બીજી જમીન જતી નથી. તો આ પ્રશ્ન બતાવે છે કે સરકારી વહીવટી તંત્રની ઘોર બેદરકારી. આના માટે કઈ ભાજપના મંત્રીના પગ પકડવાની જરૂર નથી, એના અહેસાનની જરૂર નથી. સરકારી માણસને કેમ એટલી શરમ કે સંવેદના નથી કે જલ્દીથી ડેમનું કામ પૂરું કરે? તો આવા વહીવટી પ્રશ્નો છે. તો કાયદાના પ્રશ્નો છે, વહીવટી પ્રશ્નો છે, અને રાજકીય ઈચ્છા શક્તિના પ્રશ્નો છે કે જેમાં મોટા મોટા ડેમ બનાવવા, પાણી માટે મોટા પ્રોજેક્ટ બનાવવા. આ વખતે જે સીએમએ જાહેર કર્યા આવીને આખા જૂનાગઢ માટે ને એમાં વિસાવદરને ફોકસ કર્યું. હવે તો સીએમની જાહેરાત દેવાંશીબેન ઓલું 92 લાખ માળવાના ધણી જાહેર કરે ને એવી છે. ગામમાં ભવાઈ રમવા આવે ને
એ સવારે દિવસે ઘરે ઘરે જઈને 10-10 રૂપિયા માગે, પછી રાત્રે એનો એ માણસ 92 લાખ માળવાનો રાજા બન્યો હોય, માગ કે માગે આપું, બોલ શું આપું, તો કે 92 લાખ માળવા આપી દીધા તને. એમ CM નું આવું છે, વિસાવદરમાં આવીને આમ 92 લાખ માળવા કે આપી દીધા. એવું થોડું હોય. હવે ઓલો માણસ સવારે 10-10 માગતો ને રાતે કે 92 લાખ માળવાનો ધણી આવી ગયો છે. આ એવું છે ભાઈ, તમારે બનાવવાનું જ છે. તો તમારી 40 વર્ષથી સરકાર છે. આ પેટા ચૂંટણી પહેલા જાહેરાત કરી, જાહેરાત વિસાવદરમાંથી કરી છે, વિસાવદર માટે નથી કરી. હું અમદાવાદમાં બેસીને એમ બોલું કે ભાવનગરની અંદર રોડ બની જશે, આ એવી વાત છે. અમદાવાદ માટે નથી બનાવવાનો. બેઠો છું અમદાવાદમાં. 94 કરોડની જાહેરાત જે થઈ એ 92 લાખ માળવાનો રાજા જે રાતે જાહેરાત કરે ને એવી જાહેરાત છે. બનાવવાનું હોય તો હું એમ કહું કાનાવડલાનો ડેમ, ઉમરાળીનો ડેમ, હજુ પિંડાખાઈનો ડેમ છે. આ ડેમ 30-30 વર્ષ કેશુબાપાની સરકારમાં મંજૂર થયા. આ ડેમ મંજૂર થઈ ગયા છે 20-30 વર્ષ પહેલા. એનું હજુ ઈંટડું નથી મુકાનું. અને ત્યાં પાછી નવી જાહેરાત. કોક તો પૂછે એને કે આ નવી જાહેરાત નહીં, જૂનું પેલા કરો. અહીંયા ત્યાં પેલું છોડવડી ગામ છે, છોડવડી ગામમાં એક સનસેટ પોઈન્ટ નામ પડી ગયું છે. સનસેટ પોઈન્ટ એટલા માટે ગામની બહાર એક નદી નીકળે છે. હવે નદીમાં નદીની ઉપર બ્રિજ બનાવવાનો, પેલા બેઠું નાળું છે આમ, એટલે લોકો ચોમાસામાં સંપર્ક કટ થઈ જાય, બેઠું નાળું ક્રોસ નથી થતું. હવે છેલ્લા 4 વર્ષથી 3 પિલ્લર ઉભા કર્યા છે. આ 3 પિલ્લર બની ગયા છે, બસ પછી પૂરું. હવે CM આવીને પાછી નવી જાહેરાતો હજુ તો કરે છે. 92 લાખ માળવાનો રાજા જાણે કહેતો હોય લઈ જાઓ બાપા ખજાનો મારે તમારા માટે જ છે. એમ થોડું હોય. લોકો તો બધું જાણે છે ને, લોકો બધી ખબર છે કે આ બધું ખોટું છે, આમ ન હોવું જોઈએ. તો લોકો સોરી, આ બ્રિજ વાળું છોડવડી ગામ નહોતું, આ બીજું ગામ છે. મારે ગામના નામમાં ભૂલ થઈ ગઈ છે. નવું છે ને વિસાવદર? આ નવું છે એટલે જ હું વહેલા ગયો છું, પણ તોય મને ઘણી હવે જાણકારી મળી ગઈ છે. તો એવા અનેક પ્રશ્નો દેવાંશી બેન છે કે જેનો 10-10 12 વર્ષથી કોઈ નિરાકરણ નથી આપ્યું. સામાન્ય તાલુકા પંચાયત હસ્તકના જે રોડ હોય ને, નોન પ્લાન રોડ કહેવાય એને, એ તાલુકા પંચાયત બનાવતી હોય. એક ગામથી બીજા ગામનો રોડ મેક્સિમમ લંબાઈ 7, 8, 9, 10, 12 કિલોમીટર હોય. એની પહોળાઈ 2, 4 કે 5 મીટરની પહોળાઈ હોય. બહુ લાંબો પહોળો ન હોય, સિંગલ પટ્ટી રોડ હોય. હજારો ગામડામાં હું ગયો, એમાં ગામ લોકો એમ કીધું કે આ 15 વર્ષથી આ રોડ નથી બન્યો. એક ગામથી બીજા ગામ જવાનો રોડ 15 વર્ષથી નથી બન્યો. એવા અનેક ગામ છે. મારી ડાયરીમાં ગામના નામ, કોણે આ પ્રશ્ન કીધો, રમેશભાઈએ કીધો, શંભુભાઈ કીધો, એ લખ્યું છે. કોના ફળિયામાં મીટિંગ હતી એનું નામ લખી લઉં છું હું, કે ફલાણા ગામમાં રમેશભાઈના ઘરે મીટિંગ રાખી, ફલાણા ગામમાં રામજી મંદિરે રાખી, તો એનું આયોજન કોણે કર્યું, આઈસ્ક્રીમ કોણે ખવડાવ્યો, આપનો બધું હું પાનાવાઇઝ લખું છું, એક એક ગામની વિગત. તો ગામ 15 વર્ષથી બેન રોડ નથી બનતા. અને એનાથી મોટી વાત કે CM જાહેરાત કરે છે. હવે હું ત્યાં ભાષણમાં કહું છું કે ઠપકારવાના પૈસા આપવા પડે છે. ગામ સમજી જાય છે અને ગામ દાંતે કાઢે છે ને આક્રોશમાં આવી જાય. ઠપકારવાના પૈસા, ભ્રષ્ટાચારની રીત જોવો. કોથળો આવે મગફળી, માંડવી જ્યારે વેચવા ખેડૂત જાય માર્કેટિંગ યાર્ડમાં, તો એની ભરતી હોય, ફિક્સ ભરતી હોય કે એક કોથળામાં 35 કિલો માલ હમાશે. હવે એને પોચું ભરે તો 30 જ હમાય, દબાવી ન ભરે ને. માંડવી કોથળામાં નાખી અને 35 કિલોની ભરતી છે, એની સાઈઝ છે કોથળાની. હવે ઓલો ઉપરથી પોચું નાખે એટલે આમ ખુલ્લું રહે, એટલે છે કેટલી હમાય? 30 કિલો હમાય. 30 કિલો હમાય એનો અર્થ શું નીકળ્યો કે આ માંડવી છે ને એ પોલી છે, વજન નથી આમાં. વજન હોય તો 35 કિલો નાખો ને એટલે ભરાઈ જવી જોઈએ, એને બદલે 30 માં ભરાઈ ગઈ. એનો અર્થ શું થયો કે માલ ક્વોલિટી નબળી છે. હવે ત્યાં જે APMC માં ભાજપના માણસોની પાસે કોન્ટ્રાક્ટ હોય છે ખરીદી કરવાનો, ટેકાના ભાવે ખરીદી કરવાની એજન્સીઓ ભાજપના જ માણસોની હોય. મજૂરોને સૂચના આપેલી હોય, એટલે તમારે ઢીલી ભરજો, એટલે નબળી ક્વોલિટી થાય તો ભાવ ઓછો આવે, એટલે તરત જ ઠપકારવાના 1000 રૂપિયા આપવા પડે ખાંડીએ. એટલે આમ ઠપકારીને ભરે એટલે 30 ને બદલે 35 આવી જાય. ઠપકારવાના પૈસા મૂકતા નથી, એટલી હલકી કક્ષાની માનસિકતા ભાજપના નેતાઓમાં છે. માંડવી કાંઈ કોઈને મશીનમાં તો પાકતી નથી, કાળી મજૂરી ખેડૂતો કરે છે, તડકામાં તપે, ત્યાં જંગલી જાનવરો, સિંહ, દીપડા બધું ફરી વાળે. બધું જ વેઠ્યા પછી જ્યારે વેચવા જાય છે તો ઠપકારવાના પૈસા લઈ જાય છે. સિલેક્ટ કરવાના પૈસા અલગથી, પર રજીસ્ટ્રેશન સિલેક્ટ કરવાના પૈસા, કે ભાઈ ટેકાના ભાવમાં તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડે કે હું અંદાજે 100 ખાંડી માંડવી સરકારને વેચવા માંગુ છું અંદાજિત.
હવે રજીસ્ટ્રેશન કરાવ્યું એટલે તમારે માંડવી એટલે મગફળી લઈને જવાનું ત્યાં. હા. એટલે પેલો ત્યાં જે એજન્સીનો માણસ હોય સરકાર વતી ભાજપનો હોય એકચ્યુઅલીમાં, એ જરૂરી છે ભાજપનો જ હોય, જરૂરી નહીં. 100% ભાજપનો હોય, અચ્છા 100 નહીં 1000%. એમાં કોઈ ફરક, બધા ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખના માણસો જ છે. અને એની ટોળકી પાસે બધા કોન્ટ્રાક્ટ છે. નદી નાળાનો કોન્ટ્રાક્ટ, રોડ રસ્તાનો કોન્ટ્રાક્ટ, નાની સિંચાઈ યોજનાનો કોન્ટ્રાક્ટ, ગટરના કોન્ટ્રાક્ટ, નાના પુલિયાના કોન્ટ્રાક્ટ, ચણાની ખરીદીના કોન્ટ્રાક્ટ, તુવેરની ખરીદીના કોન્ટ્રાક્ટ, બાયોડીઝલના પંપ, બધું જ ભાજપના એક માણસની ગેંગ પાસે છે. અને એનો તો આ ઝઘડો હાલે છે. એમાં તો જાનથી મારી નાખવાની ધમકી આપી છે. કઈ બધા બહુ મોટા દેશપ્રેમી છે એટલે ભાજપમાં થોડા છે, રૂપિયા મળે છે, અને એટલે તો બધાને રહેવું છે ભાજપમાં. ઈ માંડવી જ્યારે કેન્દ્ર ઉપર લઈને જાય એટલે ખેડૂત શું કરે કે 2 ટ્રેક્ટર ભરીને લઈને જાય, લાઈનમાં અઠવાડિયું ઊભું રહેવું પડે. અઠવાડિયા પછી જ્યારે વારો આવે ત્યારે પેલો ભાજપનો માણસ જે એજન્સીમાં બેઠો હોય એ એમ કે આમાં તો ધૂળ છે ને ઢેફા છે ને સારી છે ને ખરાબ છે ને નબળી છે. એટલે ખેડૂત લાચાર થઈ જાય કે અઠવાડિયા સુધી લાઈનમાં ઉભા રહ્યા, ભરીને માલ લાવ્યો છે, પાછો લઈ જવાનો, ભાડું ના પોસાય. બરાબર. તો શું કરવાનું? તો કે ખાંડીએ 1000 રૂપિયા મને દેવા પડશે. ખાંડી એટલે 20 મણ. હવે એ ખાંડી 1000 રૂપિયા આપે એટલે માલ સિલેક્ટ, ટેકાના ભાવમાં ખરીદી થઈ ગઈ. નો આપો તો માલ રિજેક્ટ, સરકારમાં લેવા યોગ્ય માલ નથી, લઈ જાઓ. હજુ એનાથી આગળ કરપ્શન કે ઘણી વખત કોઈ ખેડૂત નથી આપતો તો તેની માંડવી રિજેક્ટ થઈ. એને ક્યાં વેચવાની? ઓપન માર્કેટમાં, એટલે માર્કેટિંગ યાર્ડમાં, એપીએમસી. ત્યાં વેપારીઓ હોય મારી તમારી જેવા, એ લઈ લે. સેમ ટ્રેક્ટર વેપારીનું એ જ તે જાય પાછું લેવાય જાય. તો ખેડૂતોએ શું કરવાનું? મુખ્યમંત્રી 92 લાખ માળવાનો રાજા હોય એમ આવીને મોટી મોટી ફાંકા ફોજદારી કરી જાય. એને શરમ આવવી જોઈએ આવું બધું બોલતા પહેલા. ને એને એના ભાજપના સ્થાનિક માણસોને પૂછવું જોઈએ કે ભાઈ અહીંયા શું પ્રશ્ન છે, અહીંયા શું સમસ્યા શું છે. જેમ હું ગામડે ગામડે જઈને પૂછું છું ને, મારે નેતા બનવું છે તો મારે નક્કી નથી કરવાનું, નક્કી ગામને પૂછીને કરવાનું છે. ગામ એમ કેવું છે કે રોડ બનાવો, નાળું બનાવો, પુલિયું બનાવો, શમશાન બનાવી દો. તમે માનશો નહીં, 10 ગામડા એવા છે જે ગામમાં પંચાયતની ઓફિસ જ નથી, ગ્રામ પંચાયતની ઓફિસ જ નથી. ગામમાં જઈને પૂછવું કે અમારે પંચાયત ઓફિસ નથી એટલે મંત્રી ટાઈમે નથી આવતા ને બહુ હેરાન થાય છે. ક્યાં બેહાડવાની? કે ઓલી એક ફિમેલ નર્સની એપોઇન્ટમેન્ટ થયેલી હોય બહેનો માટે થોડીક, એ વીકલી રાઉન્ડ મારી, કે એને બેહાડવાની જગ્યા નથી, અમારા ઘરે બેહાડવા પડે છે. ગામમાં પંચાયતનું બિલ્ડિંગ જ નથી બિલકુલ. સાકરોળા એક ગામ છે અને એક જામકા ગામ છે. સાકરોળા ગામમાંથી ભાજપના તાલુકા પ્રમુખ છે હાલમાં ચાલુ, અને જામકા મોટું ગામ છે. આ 2 ગામના લોકોએ કેવો પ્રશ્ન કર્યો, કા હસવું કે રડવું? મેં કીધું શું ભાઈ ગામમાં પ્રશ્ન? એ કે જો આ અમારે પાણીની ટાંકી છે ને, ટાંકી પાડવાની છે, કોઈ ટાંકી પાડતું નથી. બનાવવાની વાત નથી, પાડવાનું છે તો કોઈ પાડવા તૈયાર નથી. કેટલી હદે કામચોર તંત્ર હશે ભાજપનું. ગામમાં જર્જરિત પાણીની ટાંકી છે. તો તમારું થયું ને, તમારા હતા એમએલએ તો. ભાઈ અમારા તો રહ્યા કેટલો ટાઈમ? સરકાર કોની છે? સરકાર એમની બધું ભાજપની તાલુકા બેન ટાંકી. તમે જીતશો તો વિસાવદરમાં કોનું તંત્ર? હું શું ઈચ્છું? હું તમને તંત્ર તે દિવસે ભાજપનું છે, આજે ભાજપનું છે, ભવિષ્યમાં ભાજપનું રહેવાનું છે. દાવો એમનો અમારા કરતા મોટો છે કે બહુ વિકાસ કરી નાખ્યો. તાલુકા પંચાયત ભાજપ પાસે છે, જિલ્લા પંચાયત ભાજપ પાસે છે, પાણીની ટાંકી ગ્રામ પંચાયતમાં હોય એટલે ગ્રામ પંચાયતનો પ્રશ્ન છે એ તાલુકા પંચાયતના અંડરનો ગણાય. પાણીની ટાંકી છે એ ધારાસભ્ય નથી બનાવતો, એ ગ્રામ પંચાયત બનાવે છે. સરકારની કોઈ યોજનામાંથી બને છે. જર્જરિત થઈ ગઈ છે એ વાતને 7-8 વર્ષ થઈ ગયા છે. બનાવવાનું કહેતો તો બને એમ જ નથી. કોઈ ગામ આવેદન પત્ર આપે પાણીની ટાંકી બનાવો, ગામમાં પાણીની સમસ્યા, તો નથી જ બને. તો શક્ય, તોડી નાખવાનું શક્ય નથી. સાકરોડા ગામ અને જામકા ગામ આ નામ સાથે, કેમ કે ડાયરીમાં લખી લખીને ઘણું યાદ રહી ગયું છે. તમે વિચાર કરો કે પાણીની ટાંકી તોડે એવો કોઈ ભાજપનો નેતા નથી, તાલુકા પંચાયતનો સભ્ય નહીં હોય એ ગામમાંથી. ત્યાં સરપંચ મોટા ભાગે, આમ કહેવા માટે સરપંચના પક્ષ ન હોય, પણ વિસાવદરમાં તમે આટલા ગામડામાં ફર્યા, સરપંચો કયા પક્ષ બાજુ, એમનો ઝુકાવ ક્યાં છે? સરપંચોના 2 પક્ષ છે. એક પક્ષ છે ખેડૂત પક્ષ છે કે જે હંમેશા ખેડૂતોની હારે રહે છે. કોઈ પણ પાર્ટી હોય એ એમ કે ભાઈ અમારા ગામમાં ખેડૂતને કઈ તકલીફ ન પડવી જોઈએ, વન વિભાગ તરફથી, વીજળીવાળા તરફથી કે બીજા નાના મોટા કામ બાબતે તકલીફ ન. અને એક કોન્ટ્રાક્ટરોનો પક્ષ છે કે જેમાં રૂપિયા ક્યાં મળે છે, ગટરના કામમાં કેટલા મળે, રોડમાં મારું કમિશન, હું નાળું બને તો આમાં મને કેટલા ટકા મળે, આ ફલાણી યોજના મનરેગા આવે તો એમાં મારા કેટલા.
તો બે પક્ષ છે, ખેડૂત પક્ષ ને કોન્ટ્રાક્ટર પક્ષ. કેમ કે આમ સરપંચનો કોઈ પક્ષ ન હોય એટલે મારે નામ ન લેવાય ભાજપ કોંગ્રેસ, આમાં આમ છે ખેડૂત પક્ષ ને કોન્ટ્રાક્ટર પક્ષ, બરાબર. એટલે ધારાસભ્ય કે જિલ્લા સભ્ય સાંસદ સભ્યની ગ્રાન્ટ હોય અત્યાર સુધી ન્યા સિસ્ટમ અમુક ગામડાઓમાં, બધે નહીં, એવી કે ભાઈ ધારાસભ્ય જે હોય ભાજપના કે સાંસદ સભ્ય ભાજપના કે જિલ્લા પંચાયતના ભાજપના સભ્યો, એ અમુક ગામના અમુક એના જે મળેલા સરપંચ હોય એને સેટિંગ કરે કે તારા ગામમાં 5 લાખનો રોડ મંજૂર કરું, 1 લાખ મને એડવાન્સમાં મોકલાઈ દેજે. એટલે 1 લાખ પહેલા મળી જાય, પછી 5 લાખની ગ્રાન્ટ મંજૂર થાય, એટલે લાખમાં 4 લાખ વધ્યા. 4 લાખમાંથી પાછું સરપંચે પોતાનું ગોઠવવાનું, આખી બોડીને થોડું થોડું દેવું પડે, સાહેબનો ભાગ અલગ થાય, 3 લાખ રૂપિયા ઓછા થઈ જાય, અને 2 લાખમાંથી પછી થાય એટલું થાય. એટલે કોન્ટ્રાક્ટરોનો પક્ષ છે ને એક ખેડૂતોનો પક્ષ છે, બે પક્ષો છે ત્યાં. ગામો ગામ આ પરિસ્થિતિ. કતારગામ અને વિસાવદરમાં શું ફરક લાગી રહ્યો છે? વિસાવદરમાં લોકો પોતાના મૂળભૂત પ્રશ્નોને લઈને જાગૃત છે અને સજાગ છે. એને ખબર છે કે ચૂંટણીમાં મારે મત આપવાનો મુદ્દો શું છે. વિસાવદરના તમામ લોકોને ખબર છે. કતારગામમાં એટલું બધું મારે કન્વર્ઝેશન નહોતું થયું, કેમ કે શહેરી વિસ્તાર છે, દરેક લોકો કઈ સભામાં આવે એવું ન બને, આવે તો બોલે એવું ન બને. સોશિયલ મીડિયા વધુ વાપરતા એટલે એપ્રોચ માણસને એવું મોબાઈલમાં જોઈ લઈશ બધું, એટલે એ શું કહેવા માંગે છે આપણને ખબર ન પડે. પણ વિસાવદરના દરેક જ્ઞાતિના લગભગ વ્યક્તિને પોતાને ખબર છે કે પોતાનો પ્રશ્ન શું છે, એ બધાને ખબર છે. કોઈ 19-20 વાત સાંભળવા કે સંભળાવવા તૈયાર નથી. મારા પ્રશ્ન ઉપર જ ચર્ચા થવી જોઈએ. પણ માહોલ તો ત્યાંય સરસ બનેલો હતો. આખા સુરતમાં આમ આદમી પાર્ટીએ સરસ માહોલ બનાવ્યો હતો. નહીં, માહોલ તો ઘણી વખત કેવું હોય, સુરતમાં એક બીજો એંગલ પણ છે. સુરત છે એ શહેરી વિસ્તાર છે, દરેક માણસ છે એ નોકરી કરે છે, પોતે પોતાના ધંધાનો માલિક નથી. 100માંથી 80 જણા કોકને ત્યાં જોબ કરે છે, હીરામાં, ટેક્સટાઇલમાં, બીજી ત્રીજી રીતે. તો ઉપરના 4 શેઠિયાઓને ભાજપ દબાવી દે એટલે નીચેની સિસ્ટમ દબાઈ જાય. અને સુરતમાં થયું જ ને, વિધાનસભા 2022ની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદી સાહેબ 2 રાત તો સુરત રોકાયા સર્કિટ હાઉસ, અને સુરતના જેટલા બધા કહેવાતા સમાજ સેવકો હતા એ બધાને જેમ ફાવે એમ દબાવ્યા છે. એ શું શબ્દો વાપરે આપણી પાસે નથી આવ્યું, પણ દબાવ્યા બધાને, હીરાવાળાને, ટેક્સટાઇલ વાળાને, રિયલ એસ્ટેટના માણસોને, બીજી ત્રીજી રીતે બહુ પૈસાવાળા થઈ ગયા હોય એને બધાને દબાવ્યા. એ સિસ્ટમ કામે લાગી એટલે એને પોતપોતાના બધા જે કાંઈ નોકરી કરતા હોય એને કીધું કે ભાઈ તમારે નોકરી કરવાની હોય તો આ કરવું પડશે. વિસાવદરમાં શું છે, બહુ બધા પોતપોતાના માલિક છે, કોઈના અહેસાન નીચે જીવતા નથી, મહેનત કરીને ખાવા વાળી જનતા છે, સૌ પોતાની જમીનના માલિક છે. જેની પાસે જમીન નથી એ કોઈને ત્યાં ખેતી કરે છે, પણ ત્યાંય તે ખેડૂતે કોઈ પોતાના મજૂરને એમ નથી કે એમ કે ભાઈ તું હું કહું ત્યાં જ મત આપ. લોકો એક બોન્ડિંગ થી રહે છે ત્યાં, કેમ કે ઈ છે ને કો એક્ઝિસ્ટન્સ છે, સાયન્સની ભાષા છે ને, સહ અસ્તિત્વ છે. કે ખેડૂતનું ખેતર છે તો એને મજૂરની જરૂર છે, મજૂરને ખેતરની જરૂર છે, માલધારીને ખેડૂતની જરૂર છે, ખેડૂતને માલધારીની જરૂર. તો ત્યાં લોકો વર્ષોથી એટલા બધા સાથે ગૂંથાઈને જીવવા ટેવાયેલા છે કે એના માટે આમ અહીંયા જે શહેરોમાં જે ડિસ્પ્યુટ હોય ને એટલા લાર્જ સ્કેલ ઉપર ડિસ્પ્યુટ નથી કોઈની વચ્ચે, કેમ કે એકાબીજા રોજ એ રીતે રોજ જાગીને તરત ધંધો એકાબીજા છે, એટલે એકાબીજાથી ખટાશ નથી. એટલે બધાને પોતપોતાના કન્સર્ન શું છે રાજનીતિના એ બધાને ખબર છે. હું એ કન્સર્નને એડ્રેસ કરું છું. જે એ માણસના મનમાં પડેલી વાત છે એ હું માઇકમાંથી બોલીને કહું છું કે ભાઈ હું આ વાત ઉપર રાજનીતિમાં આગળ વધી રહ્યો છું. તો લોકોને રિલેટ કરે છે, એ વાત સમજાય છે કે વાત તો તારી સાચી છે. અને 1.5 વર્ષનો સમય છે, સમજો ભાજપ 1.5 વર્ષમાં શું ક્રાંતિ કરી નાખશે? 1.5 વર્ષમાં તો કોઈ પણ શું કરશે મને ખબર નથી. નહીં, એમ ન હોય. ભાજપ શું કરશે કોઈ પણ, એટલે અમે ભાજપ તો આપી શકે બહુ બધા પ્રોજેક્ટ, તો અત્યારે આપી દે. મેં એવું જાહેર કર્યું છે, એમની સરકાર છે, મેં એવું જાહેર કર્યું છે, હું તમારી ટીવી પરથી કહી દઉં કે ભાજપ નવી જમીન માપણી જે થઈ છે એ વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્ય પૂરતી, એ વિસ્તાર પૂરતી જ નવી જમીન માપણી 100% રદ કરી નાખે. ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા ઇકો ઝોન રદ કરી નાખે. ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા. નહીં, હું કહું આખા વિસાવદર, ભેસાણ પંથકના તમામ રોડ બનવાનું ચાલુ થઈ જાય ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા. જે ગામને સૌની યોજનાનું પાણી નથી મળ્યું ત્યાં સૌની યોજનાના કનેક્શન નખાવાનું ચાલુ થઈ જાય. 10% કામ થાય, 5% થાય, ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા ચાલુ થઈ જાય. વિસાવદરમાં જે 100 બેડની હોસ્પિટલ બનાવવાની વાત છે એના પાયા 4-4 ફૂટ બહાર આવી જાય ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા. વિસાવદર પંથકની અંદર આ ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં જે ભ્રષ્ટાચાર થયો છે એ તમામ ભ્રષ્ટાચારીઓને 10-10 વર્ષની જેલ કરી દેવામાં આવે, તાત્કાલિક ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સજા કરાવી દેવામાં, ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા. અને છેલ્લી વાત
કે વિસાવદર પંથકની સહકારી મંડળીઓમાં ખેડૂતોના નામે કરોડો રૂપિયા ઉઠાવી લઈ અને ખેડૂતોની જમીનો પર ખોટા બોજા પાડ્યા. પૈસા ઉઠાવી ગયા ભાજપના માણસો અને ફસાઈ ગયા ખેડૂત. એ તમામ પૈસા ખેડૂતોને પાછા આપી દેવામાં આવે અને 5-5 લાખની વગર વ્યાજની લોન જે કેન્દ્ર સરકાર જાહેર કરી છે એ આ વર્ષમાં ચૂંટણીની તારીખ જાહેર થાય પહેલા આપી દે તો હું વિસાવદરની ચૂંટણી ફોર્મ ભરવા માંગતો નથી. મારે લડવી જ નથી ચૂંટણી. અભિનંદન, તમે લડી રહ્યા છો ચૂંટણી ટૂંકમાં. એનો અર્થ એવો છે તમને ભાજપ ઉપર વિશ્વાસ છે કે નથી જ કરવાના, નથી જ કરવાના. લાંબી ક્યાં સરકાર એની છે. તમે એમ કીધું કે 1.5 વર્ષમાં કોઈ શું કરી લે છે, યા તો 1.5 વર્ષ પૂરતો મને મંત્રીનો પાવર આપે, હું કરી બતાવીશ કેમ થાય. મંત્રી પરથી છેલ્લો પ્રશ્ન તમારા ફેવરિટ મંત્રી વિશે પૂછવો છે. તમે જેમના પર ખૂબ આરોપ લગાવતા હો છો. આપણા છેલ્લા ઇન્ટરવ્યુ પછી તમે ગૃહમંત્રીની કાર્યશૈલી જોઈ, ડિમોલિશન જોયા, ખાસા બધા જે આખા રાજ્યમાં થઈ રહ્યા છે, ચંડોળામાં જે રીતે ડિમોલિશન કર્યું સરકારે, તમારો ઓપિનિયન બદલાયો કે એ જ છે? દેવાંશીબેન, ભારતની અંદર ભારત સિવાયનો કોઈ પણ વ્યક્તિ રહે, બાંગ્લાદેશી રહે કે ગમે એ રહે, તો એનો કોઈ હક નથી. આ દેશમાં માત્ર ભારતનો માણસને જ રહેવાનો હક છે. આ આપણો દેશ છે, બરાબર. અહીંયા બાંગ્લાદેશીની કોઈ એની કોઈ અહીંયા હક નથી, હિસ્સો નથી, એને તગેડી જ મૂકવા જોઈએ, કોઈ પ્રશ્ન જ નથી. પણ ગૃહમંત્રી જ્યારે એવું બતાવવાની કોશિશ કરતા હોય કે બહુ મોટા મહાનાયક છે, તો એણે એ પણ કહેવું જોઈએ કે 40 વર્ષથી ભાજપની સરકાર છે તો આ બાંગ્લાદેશી આવ્યા ક્યાંથી? હું લઈ આવ્યો, તમે લઈ આવ્યા અહીંયા ચંડોળા તળાવ પાસે. તમારે હીરો બનવું છે, જવાબદારી લેવાને આવે તો ભાગી જવું છે, 8-5 જેવું કામ કરવું છે. હું એમ કહું 40 વર્ષ થવા આવ્યા, આજકાલ કરતા 35 તો થયા જ. પૂર્ણ બહુમતીથી સરકાર 35 વર્ષથી એક તરફી ભાજપની સરકાર. આટલા બધા બાંગ્લાદેશીની હિંમત કેમ થઈ ગઈ આપણા અમદાવાદમાં આવવાની? બાંગ્લાદેશીની ખબર પડી ગઈ છે ને 8-5 નમાલાઓ બેઠા છે તો જ આવ્યા હશે ને. બાંગ્લાદેશ સુધી ખબર પડી ગઈ કે અહીંયા ડફોળો સરકારમાં બેઠા છે, ગમે ત્યાં જઈને ફરો, મકાન બનાવો, ચંડોળા તળાવ બુરી દો, ચાલશે, કેમ કે 8-5ની ટોળી બેઠી. બાંગ્લાદેશીઓનો કોન્ફિડન્સ જોવો ને તમે. અને બીજું કે બાંગ્લાદેશથી કોઈ માણસ નીકળ્યો હશે તો હેલિકોપ્ટરમાં નહીં આવ્યો હોય, બાય રોડ જ આવ્યો હશે. એટલો બધો અમીર હોય ત્યાં આવે નહીં. વચ્ચે કેટલા રાજ્યો ક્રોસ કર્યા. ગુજરાતમાં આવવું હોય તો ઉત્તર પ્રદેશ, રાજસ્થાન કે મધ્યપ્રદેશ, આ 3 રાજ્ય ક્રોસ કરે તો જ અહીંયા આવી શકાય. કેમ કે સાઉથથી નથી આવતા, નોર્થથી આવે છે. નોર્થથી આવશે તો યુપી, મધ્યપ્રદેશ અથવા રાજસ્થાન, આ 3 જ રસ્તા ગુજરાતમાં આવવાના. ત્રણેયમાં લાંબો સમયથી ભાજપની સરકાર છે. એ રાજ્યોની બોર્ડર બાંગ્લાદેશી ક્રોસ કરી ગયો, ગુજરાતની બોર્ડર બાંગ્લાદેશી ક્રોસ કરી ગયો, ગુજરાતની અંદર 7-8 જિલ્લા ક્રોસ કરી ગયો. અમદાવાદ જેવા ગુજરાતના સચિવાલયથી માત્ર સમજો કે 20-25 કિલોમીટર દૂર આપણે સચિવાલય અહીંયા છે, સરકાર જ્યાં આખી બેસે ત્યાંથી 25 કિલોમીટર દૂર બાંગ્લાદેશી આવી ગયો અને હવે સિંઘમ બનવા નીકળ્યા છે ભાજપ વાળા. તો કાં તો એ પોતે બેશરમ છે અને કાં તો જનતાને મૂર્ખ સમજે છે. બાંગ્લાદેશીને કાઢો, એમાં તો કોઈ નાદ ન હોય, ક્યાં આપણા માસીના છોકરા છે, આવ્યા શું કામ અહીંયા? અને તમે બીજું સમજો કે દરેક વિસ્તારમાં પોલીસ સ્ટેશન છે ને, તો ચંડોળા તળાવ કયા વિસ્તારમાં આવ્યું? પીઆઈ આટલા વર્ષો સુધી ન ખબર પડી, જેટલા પીઆઈ નોકરી કરીને ગયા એના. તમે દેવાંશીબેન, આપણે જે વિસ્તારમાં રહેતા હોય, હું સુરતના મોટા વરાછામાં રહું છું, તમે કોક વિસ્તારમાં રહો છો. આખા દેશમાં આપણા વિસ્તારમાં નોર્મલી બધું ચાલતું હોય ને તો આપણને ખબર હોય બધું નોર્મલ. સહેજે કંઈક નવું થાય ને, શું થયું ના ખબર પડે, એવું લાગે કંઈક અજુગતું થઈ રહ્યું છે, કંઈક થઈ રહ્યું છે, એ ખબર પડી જાય. તમે જે સોસાયટીમાં રહો છો એમાં કોક અજાણ્યો માણસ આવ્યો છે, નારો 2-3 દિવસથી આટા મારે છે, ખબર પડી જાય. ચર્ચાનો વિષય. હજારો બાંગ્લાદેશી આવીને રહી ગયા, તો ઈ વોર્ડમાં ભાજપનો વોર્ડ પ્રમુખ નહીં હોય તો એ શું મુજરો કરતો હતો? વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી બનીને બેઠા છો, દાણી લીમડા વોર્ડનો ભાજપનો પ્રમુખ, ભાજપનો ત્યાંનો કોર્પોરેટર મુજરો કરે છે આટલા વર્ષોથી. હાલી નીકળ્યા છે 8-5 હીરો બનવા. એટલે બાંગ્લાદેશીને કાઢો, બેફામ કાઢો. આપણા બાપાનો દેશ છે, એમનો થોડો દેશ છે, કાઢી મૂકવાના હોય. ભાજપનો વોર્ડનો પ્રમુખ 30 વર્ષથી કોઈ તો બન્યો હશે દાણી લીમડામાં, પહેલા બીજો ત્રીજો વોર્ડની કમિટી બની, એ બધા મુજરો કરતા હતા. પછી ભાજપનો આજુબાજુની વિધાનસભામાં ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા, એને નહીં ખબર પડ્યું એ બાંગ્લાદેશી રહે છે આટલા વર્ષોથી, એ બધા મુજરો કરતા હતા. સાંસદ સભ્ય વર્ષોથી એ વિસ્તારનો ભાજપનો છે, એ મુજરો કરતા હતા. પીઆઈઓ બધા મુજરો કરતા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ મુજરો કરતું હતું. 40 વર્ષ સુધી મુજરો હાલ્યો. હવે અચાનક હર્ષ સંઘવીને ખબર પડી ગઈ કે અહીંયા તો બાંગ્લાદેશી આવી ગયા છે. એટલું બધું મહાન બનવાની હર્ષ સંઘવીએ જરૂર નથી. ભણતર ગણતરમાં ધ્યાન આપે, એડમિશન લઈ લે ટાણે, થોડુંક ભણે તો એને ખબર પડશે. અને બીજી દેવાંશી બેન વાત, આપણે ત્યાં મીડિયાની સૌથી મોટી તકલીફ એ છે કે સરકારના એજન્ડા સાથે મીડિયા જોડાઈ જાય છે. આપણા દેશમાં ફોરેનર્સ એક્ટ બનેલો છે,
દુનિયાના તમામ દેશમાં હોય. કોઈ પણ માણસ, વિદેશી માણસ છે, એ જાહેર કરવાની એક સિસ્ટમ બનેલી. હર્ષસંઘવી 8 પાસ છે, એને ન આવી બધી ખબર હોય, એની પાસે આશાય ન રખાય, પણ પત્રકારો તો ભણેલા છે ને. ધારો કે ગુજરાતમાંથી 1200 બાંગ્લાદેશી પકડાયા, તો એના આધાર કાર્ડ જોઈને પીઆઈ જ નક્કી કરી નાખશે આ બાંગ્લાદેશી છે ક્યાંના છે. એના માટેની પ્રોસેસ છે કે સરકાર છે એ ફરિયાદ કરે, કલેક્ટર એ કમિટીના હેડ હોય છે, ફોરેનર્સ ટ્રિબ્યુનલ બને છે, એ ટ્રિબ્યુનલ દરેક રાજ્યમાં હોય છે, જિલ્લા વાઇઝ પાવર આપેલા છે, એ ટ્રિબ્યુનલમાં કેસ ચાલે ને કલેક્ટર હુકમ કરે કે આટલા આટલા વ્યક્તિઓ બાંગ્લાદેશી છે ને આટલા ભારતીય છે. હર્ષસંઘવી પાસે તમે આંકડો પૂછો, ગુજરાતના કોઈ ટીવી વાળાને પૂછ્યું નહીં ઓફિશિયલી કેટલાને બાંગ્લાદેશી જાહેર કર્યા. ઓફિશિયલી ડિક્લેર ન કરો તો કાલ તો તમને મને બાંગ્લાદેશી કહી દેશે. આઈ થિંક ઇટ ઇઝ ઇન પ્રોસેસ. પ્રશ્ન પૂછાયો હતો એમને, પ્રોસેસ કમિશનરને તો પૂછાયો પ્રોસેસ હતો. વગર એને નક્કી કરી નાખ્યું બધું. નહીં પણ બાંધકામ તો ગેરકાયદેસર જ છે, પણ એ એને તો નોટિસ નથી આપી, કેટલા એ વિષય વર્ષથી છે? કોર્ટમાં અને ખાસા વર્ષોથી આ છે. તો એ કોની એ સરકાર પ્રશ્ન છે? તમારો વ્યાજબી છે. તો સવાલ હર્ષસંઘવીએ હીરો બનતા પહેલા એ વિચારવું પડે કે 40 વર્ષથી ભાજપની સરકાર છે, બાંગ્લાદેશી 10 રાજ્યોની બોર્ડર ક્રોસ કરીને અમદાવાદમાં આવી ગયા, તો એને સરકારની કેટલી નમાલી સમજી છે બાંગ્લાદેશીઓ. બાંગ્લાદેશી માણસોને ખબર પડી ગઈ કે આ નમાલા માણસો છે, તો જ અહીંયા આવ્યા ને, નહીતર હવાય તમારા ઘરે મારાથી આવી જવાય, ઘૂસી જવાય તમારા ઘરે. આ તમારી ઓફિસમાં આપણે બેઠા છીએ, પૂછ્યા વગર ગમે ત્યાં હું ઘૂસી જઈશ? હું તમને ઓળખું છું તો મારી એવી હિંમત નથી કે દેવાંશીબેનની મરજી વિરુદ્ધ ઘૂસી જાવ. આ તો સરકાર છે, મંત્રી તંત્રી, પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, એટીએસ, આઈટી, આટલું બધું હોવા છતાંય બાંગ્લાદેશીઓની આ હિંમત કે ગુજરાતમાં ઘૂસી ગયા. નહીં, તમે એ મુદ્દાને પોલિટિકલી બહુ શાર્પ નહીં, રીતે લઈ રહ્યા છો. અરે પણ પોલિટિક્સ છતાંય નહીં, અમારી સરસ તમે સરકાર કહો. હોત તો હર્ષસંઘવી માસલા થતા હોત. ના એ જ કહું છું. એટલે બરાબર. બીજા રાજ્યોમાં કોઈ બળાત્કારની કે બીજી ઘટના બને તો આજ ભાજપની ગેંગ છે એ તાબોટા પાડતી હોય છે રોડ ઉપર. તો આ લોકો ઓછા ઉતરતા નથી. એમની 40 વર્ષથી સરકાર છે. બાંગ્લાદેશી સુરેન્દ્રનગરમાં, જુનાગઢમાં આવ્યા હોય તો અલગ વાત હતી. આ તો અમદાવાદ, અહીંયા તો વીવીઆઈપી મહેમાનો આવતા હોય. દુનિયાના કોઈ પણ દેશનો વીવીઆઈપી ગેસ્ટ આવે, રાષ્ટ્રપ્રમુખ આવે, વડાપ્રધાન આવે, રાષ્ટ્રપતિ આવે, અમદાવાદમાં આવે છે. અમદાવાદનું રાષ્ટ્રીય મહત્વ છે આપણા દેશમાં. એવા અમદાવાદમાં બાંગ્લાદેશી આવી ગયા. એની હિંમત તો જુઓ. સરકારને એ લોકો કેટલી નમાલી સમજતા છે કે આ ભાજપ વાળાથી કાંઈ નહીં ઉખડી જાય. પણ એમણે ઉખાડ્યું ને પછી. અરે તો 40 વર્ષ થઈ ગયા, 40 વર્ષ સુધી શું ઉખાડ્યું? તો એવું નહીં, એટલે હવે એને સારી રીતે જોવાનું કે રીતે જોવાનું કે હીરો બનવા નીકળ્યા છે એમ? હીરો બનવા ન નીકળ્યા હોય ને તો હર્ષસંઘવી પહેલા રાજીનામું આપી દે કે આ મારી ભૂલ છે, આ 40 વર્ષ ત્યાં રહી ગયા ની ભૂલ છે, અને પછી પણ એ તો બુલડોઝર. ત્યારે ગૃહમંત્રી હતા જ નહીં, એ તો તમારા અત્યારે- ગમતા ગૃહમંત્રીઓના શાસનમાં બધું થયું. બીજા તો રહ્યા નથી. આને થોડી કઈ શરમ વધી હોત, આ તો રાજીનામું આપી દે. આ 1.5-2 વર્ષથી તો છે જ ને. એને અત્યારે ખબર પડી બાંગ્લાદેશી આવ્યા છે. ઇન્ટેલિજન્સ બ્રાન્ચ ક્યાં હતી? આઈબી ક્યાં હતું? લોકલ પીઆઈ ને શું ખબર? લોકલ ડી સ્ટાફ શું કરતા? એલસીબી શું કરતી હતી? એસઓજી શું કરતા? એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ. માનવતાના ધોરણે ચાલવા દીધું. ઓહો, તો માનવતા બાંગ્લાદેશીઓ પર માનવતા રાખવાની ને આપણી ઉપર માનવતા નથી રાખતા. ગાંધીનગરમાં જઈને આંદોલન કરીએ તો કોઈ માનવતા નથી રાખતું. બાંગ્લાદેશી ઉપર હર્ષસંઘવી માનવતા રાખે. અને આપણા રાજ્યની દીકરીઓ આંદોલન કરે અહીંયા સત્યાગ્રહ છાવણીમાં, તો હર્ષસંઘવીની પોલીસ લાઠીઓ મારે છે. એ કેવી માનવતા? આપણા પોતાના છોકરાને મારવાના, ગામના લાવીને ખોળામાં બેહાડવાના. હું જસ્ટિફાઈ નથી કરતી આટલો સમય રહ્યા એને, પણ હું એમ કહું છું કે એ ડિમોલિશન થયું, તમે એના પક્ષમાં છો કે નહીં? હું પક્ષમાં જ છું, સીધો જ જવાબ. હું પક્ષમાં છું. બાંગ્લાદેશીનો આ દેશ નથી, એને રહેવું જ ન જોઈએ. પણ આપણા દેશની, આપણા રાજ્યની સરકાર કેટલી નમાલી છે કે 40 વર્ષ રહી ગયા. તમે 1 મિનિટ અમેરિકામાં ઇલીગલ રહી બતાવો, કોઈ રહી બતાવો. ગુજરાતીઓ તો સફળ રહ્યા છે એમાં, એવું કરવામાં બધા. પણ ત્યાંની અલગ પ્રક્રિયા છે, કાયદા કાનૂન બહુ સ્ટ્રોંગ છે અને આપણે સ્વીકારવા પડે છે. અને બીજું કે અહીંયાના ભાજપના નેતાઓનું ભાષણ સ્ટ્રોંગ છે, ન્યા કાયદા સ્ટ્રોંગ છે. જેટલું બોલવામાં જેટલા બધા લોટકા થઈને ફરે છે ને, એનાથી અડધું કામ કરતા હોત તો બાંગ્લાદેશી હિંમત છે આપણા ગુજરાતમાં આવતા. અપેક્ષા રાખીએ કે તમે જો વિધાનસભામાં પહોંચો છો વિસાવદરથી ચૂંટાઈને, તો તમે જેટલું આક્રમક ભાષણ આપી રહ્યા છો અથવા જેટલી આક્રમકતાથી ગૃહમંત્રીને બોલી રહ્યા છો, એટલી જ આક્રમકતા એક્ઝિક્યુશનમાં પણ દેખાય તમારા એમએલએ તરીકે. કેમ કે બીજા એમએલએ છે પણ ઓલમોસ્ટ કોઈને પણ જઈને પૂછીએ તો એમને સંતોષ નથી એમના ધારાસભ્ય હોવા પર. એનું કારણ એ છે કે બધાને એવું લાગે છે કે કશું જ કરી નથી શકતા. ઘણા બધા ઈચ્છવા છતાંય નથી કરી શકતા, એટલે બિચારા બહુ જ રડતા હોય છે કે શું કામ બની ગયા એ નથી ખબર પડતી. એટલે આશા રાખીએ કે તમારી સાથે પણ એવું ન થાય. ઈશ્વર સારું કરાવશે, આપણને નિમિત્ત બનાવે. ઈશ્વર નિમિત્ત બનાવે. હું એમ કહી દઉં હું મહાન છું એવું નથી. ઈશ્વર આપણને બધાને નિમિત્ત બનાવે છે. મને પૂરી શ્રદ્ધા છે કે ભગવાન મારા હાથે ઘણું સારું કામ કરાવશે. થેન્ક યુ સો મચ ગોપાલભાઈ.